નમસ્કાર મિત્રો, શુભ એકેડમી વતી હું વિનોદ રાજપૂત આપ સૌનું સ્વાગત કરું છું. જેમ કે તમે સૌ જાણો છો, આપણે જીપીએસસી પેપર સોલ્યુશન સિરીઝ શરૂ કરી છે અને આની અંદર આપણે એક વિષય કમ્પ્લીટ કરી ચૂક્યા છે, જે છે આરએસી, રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ. જે સેકન્ડ વિષય આપણે અત્યારે ચાલુ છે એ છે આઈસી એન્જિન અને એનો આ ત્રીજો ભાગ છે. ત્રીજા ભાગમાં આપણે જે ટૉપિક પર ચર્ચા કરવાના છીએ એના ક્વેશ્ચનને રિલેટેડ એ છે ગેસ એનાલિસિસ અને ફ્યુલ એમિશન્સ, રાઈટ. તો એ જોઈએ. જેમ કે તમે સૌ જાણો છો, આની અંદર આપણે છેલ્લા 10 ક્વેશ્ચન્સ પેપર્સનો સમાવેશ કર્યો છે. એમાંથી જીપીએસસીના એક્ઝામ થ્રુ લેવાયેલા 9 પેપર છે અને GSSB થ્રુ લેવાયેલું એક પેપર છે. એ છે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર, જે 5મા નંબર પર તમને દેખાય છે એ. બીજા બધા જીપીએસસીના છે 9 પેપર્સ. તો આ પેપર્સ આપણો રિસન્ટ ટ્રેન્ડ બતાવે છે, એટલે આપણે આટલા પેપર્સને ડિસ્કસ કરી રહ્યા છીએ. તો આજના ટૉપિકમાં જે છે એને ડિસ્કસ કરીએ ક્વેશ્ચનને વન બાય વન. તો શરૂ કરીએ છીએ. પહેલો ક્વેશ્ચન જે તમારે સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે, અપાર્ટ ફ્રોમ હાઇડ્રોકાર્બન્સ ધ મેઇન પોલ્યુટન્ટ્સ ઇન ધ એન્જિન એક્ઝોસ્ટ આર. તો એન્જિન એક્ઝોસ્ટમાં મેઇન કયા પોલ્યુટન્ટ્સ હોય છે હાઇડ્રોકાર્બન સિવાય? તો હાઇડ્રોકાર્બન સિવાય વાત કરીએ તો દેખો, CO2 છે એ કોઈ પોલ્યુટન્ટ્સ નથી. તો CO2 શેમાં છે એકવાર જોઈ લો. તો આ 3 ઓપ્શન તો ના જ હોય, કેમ કે CO2, H2 આ બધા નેચરલ ગેસીસ છે, મતલબ કે ઓલરેડી પહેલાંથી હોય છે. તો ઓપ્શન સી જે વધ્યો આપણે પાસે, CO2 અને NOx એ પોલ્યુટન્ટ્સ છે, બરાબર. કાર્બન ડાયોક્સાઇડ પોલ્યુટન્ટ્સ ના કહેવાય. હા, ગ્રીન હાઉસ ગેસ જરૂર કહેવાય, પણ એક્ઝોસ્ટ એમિશનમાં રહેલો પોલ્યુટન્ટ્સ એને કહી શકાય નહીં. સેકન્ડ ક્વેશ્ચન, which gas is generally considered to be rich indicator? It means the higher the level of gas, the richer is the fuel air mixture. મતલબ કે આમાંથી કયો ગેસ જો એક્ઝોસ્ટમાં હોય તો તમારું મિક્સર રીચ કહેવાય. રીચનો મતલબ શું હવે એ બી સમજો. એર ફ્યુલ રેશિયો જે છે એ સ્ટોક્યોમેટ્રિક આટલો છે, 14.7:1, બરાબર. સ્ટોક્યોમેટ્રિક કયો છે આ? સ્ટોક્યોમેટ્રિક. અને જો આપણે પ્રેક્ટિકલ ગણીએ તો પ્રેક્ટિકલમાં 10% એક્સેસ એર હોય, બરાબર. તો ત્યારે જે એર ફ્યુલ રેશિયો મળે છે આપણને એ જનરલી હોય છે 16:1. ઘણામાં 15 પોઈન્ટ સમથિંગ બી આપેલો હોય, નો ડાઉટ, પણ 16 આપણે રાખીએ. તો જ્યારે ફ્યુલની અમાઉન્ટ વધી જાય ત્યારે જેટલો ઓક્સિજન ફ્યુલને મળવો જોઈએ એટલો મળે નહીં. એટલે કોઈક તો કાર્બન્સ એવા હશે કે જેને ઓક્સિજન મળશે નહીં. એના લીધે CO2 ફોર્મ થવાના બદલે CO ફોર્મ થશે અમુક જગ્યાએ. એવું નહીં હોય કે આ જ હોય, બરાબર. એટલે એક્ઝોસ્ટમાં તમને એમ કહીએ ને કે CO બી દેખાશે અને CO2 બી દેખાશે. તો જો એક્ઝોસ્ટમાં CO દેખાય તો એ બતાવે કે તમારું એર ફ્યુલ મિક્સચર કેવું છે? રીચ. રીચ એટલે મતલબ આના કરતાં ઓછું છે. રીચ મિક્સચર જનરલી 12:1 જે હોય છે એક્સિલરેશન માટે આપણે યુઝ કરીએ છીએ. એટલે કે આનાથી ઓછું 16:1થી ઓછો રેશિયો હોય તો એ રીચ મિક્સચર કહેવાય. જ્યારે રીચ મિક્સચર હોય ત્યારે દરેક કાર્બનને ઓક્સિજન પૂરતો મળી રહે નહીં, તો આપણું CO દેખાય. તો CO જો દેખાય તમને એક્ઝોસ્ટમાં તો એ રીચ મિક્સચરનું ઇન્ડિકેટર છે, રાઈટ. રીઝન યાદ રાખવાનું, સમજશો તો યાદ રહી જશે. ક્વેશ્ચન નંબર 3, મેક્સિમમ અમાઉન્ટ ઓફ સૂટ પ્રોડ્યુસ્ડ બાય ડીઝલ એન્જિન એટ. તો ક્યારે સૌથી વધારે સૂટ ફોર્મેશન થાય? તો સૂટ ફોર્મેશન થવાનું રીઝન શું એ બી સમજો કે જ્યારે રિલેટિવ ફ્યુલ એર રેશિયો, એર ફ્યુલ નહીં, ફ્યુલ એર રેશિયો, રિલેટિવ ફ્યુલ એર રેશિયો ગ્રેટર દેન 1.5 થાય ત્યારે સૂટ ફોર્મેશન વધી જાય. હવે આ સૂટ શું છે? તો આ સૂટ ફોર્મેશન અનબર્ન કાર્બનના લીધે બને છે કે જેને પૂરતો ઓક્સિજન ના મળી શક્યો હોય, એટલે કે રીચ ફ્યુલ મિક્સર માટે. હવે રિલેટિવ ફ્યુલ એર રેશિયો શું છે? તો ફ્યુલ એર રેશિયો એકચ્યુઅલમાં કેટલો હોવો જોઈએ, આઈડિયલી કેટલો હોવો જોઈએ અને એકચ્યુઅલ કેટલો છે એનું બતાવે છે, બરાબર ને.
તો આ ઉપર જે ટર્મ છે એ એકચ્યુઅલ છે અને નીચે છે એ આઈડિયલ છે, બરાબર. તો આ રીતે તમે કહી શકો, બરાબર. તો આ જ્યારે 1.5થી વધારે વેલ્યુ વધી જાય આની, બરાબર, તો ત્યારે સૂટ ફોર્મેશન થાય. અને આ જ્યારે 1થી વધારે હોય, બરાબર, આ જ્યારે 1થી વધારે હોય ત્યારે આપણું મિક્સચર કેવું હશે? રીચ મિક્સચર હશે. હવે રીચ મિક્સચર આપણે ક્યારે આપીએ? જ્યારે એન્જિન પર લોડ વધારે હોય ત્યારે. તો ફૂલ લોડ કન્ડિશન જે દેખાડે છે એ આપણા માટે જવાબદાર બનશે, બરાબર. ક્વેશ્ચન નંબર 4. ઇન કેસ ઓફ ડીઝલ એન્જિન વેપરાઇઝ્ડ અનબર્ન ફ્યુલ ગિવ્સ. તો વેપરાઇઝ્ડ અનબર્ન ફ્યુલ શું આપે એ જુઓ જરા. તો જ્યારે વેપરાઇઝ્ડ અનબર્ન ફ્યુલ હોય ને ત્યારે તમારું વ્હાઇટ કે ગ્રે સ્મોક દેખાય. અને આ ક્યારે દેખાય? તો આ દેખાય કોલ્ડ સ્ટાર્ટ વખતે, બરાબર. તો પછી બીજું રીઝન બી આવે કે બ્લેક સ્મોક ક્યારે દેખાય? તો બ્લેક સ્મોક દેખાય જ્યારે હાઈ લોડ હોય ત્યારે. બ્લુ સ્મોક ક્યારે દેખાય? તો જ્યારે લ્યુબ્સ એટલે લ્યુબ્રિકન્ટ ઓઇલ પિસ્ટન રિંગને ક્રોસ કરીને કમ્બશન ચેમ્બર સાથે પહોંચે અને ફ્યુલ સાથે આનું કમ્બશન થવા માંડે તો બ્લુ સ્મોક દેખાય. તો બરાબર, અહીંયા ચારે ચાર તમને કહી દીધા. હવે આપણું જે વેપરાઇઝ્ડ અનબર્ન ફ્યુલ ક્યારે આવે? તો એ કોલ્ડ સ્ટાર્ટમાં આવે. કેમ કે કોલ્ડ સ્ટાર્ટમાં મિક્સર કેવું હોય? રીચ હોય. અને કોલ્ડ સ્ટાર્ટ વખતે રીચ હોવા છતાં બી એ પૂરેપૂરું સળગી શકે નહીં અને વેપરાઇઝ્ડ અનબર્ન કાર્બન તમને જોવા મળે. તો ઓપ્શન એ આપણો અહીંયા સાચો બનશે, રાઈટ. ચારે ચાર યાદ રાખજો. વ્હાઇટ ક્યારે દેખાય, બ્લુ ક્યારે દેખાય, બ્લેક ક્યારે દેખાય. ગ્રીનનું મારા કોઈ ધ્યાનમાં નથી, તમારા ધ્યાનમાં હોય તો કોમેન્ટ કરજો. ક્વેશ્ચન નંબર 5. મેક્સિમમ NO પ્રોડ્યુસ્ડ વેન ફ્યુલ મિક્સચર ઇઝ. હવે અહીંયા આગળ તમારા જીપીએસસીમાં જવાબ સી આપ્યો છે. સી વાસ્તવમાં ખોટો છે. કેમ હું તમને બતાવું. જ્યારે તમારું સ્ટોક્યોમેટ્રિક મિક્સચર હોય છે, બરાબર. સ્ટોક્યોમેટ્રિક એટલે આપણે કયું? આ છે 14.7, બરાબર. સ્ટોક્યોમેટ્રિક હોય ને ત્યારે થાય એવું કે આને પૂરેપૂરો ઓક્સિજન મળે નહીં, બરાબર. કેમ કે આઈડિયલી તો ઓક્સિજન સફિશિયન્ટ છે, પણ કાર્બન જ્યાં સુધી એ ઓક્સિજન સુધી પહોંચે ત્યાં સુધી કમ્બશન માટેનો જે ટાઈમ હશે એ પૂરેપૂરો સમાપ્ત થઈ ગયો હશે. એટલે અહીંયા બી થોડો અનબર્ન કાર્બન રહી જશે. એટલે કે CO મળી શકે. CO મળે, CO2 મળે અને ઓક્સિજન બી વપરાયા વગરનો મળે, એવું થાય, બરાબર. તો પછી આવું થતું હોય તો પછી પૂરું કમ્બશન જ ના થયું હોય તો પછી નાઇટ્રોજનને ઓક્સિજન મળવાની વાત જ ક્યાં થઈ? આ તો માંડ ક્યાંક ખૂણે ખાતરે થોડો ઘણો પડ્યો હોય એ બી નાઇટ્રોજનને મળે જરૂર નથી. પછી બીજું NOx ફોર્મેશન માટે બીજું જવાબદાર છે હાઈ ટેમ્પરેચર. હવે હાઈ ટેમ્પરેચર ક્યારે હોય? જ્યારે કમ્પ્લીટ કમ્બશન હોય. તો કમ્પ્લીટ કમ્બશન થાય નહીં તો એ નહીં થાય. એટલે જ્યારે 10% એક્સ્ટ્રા એર હોય 5 to 10 ત્યારે, એટલે કે ઓલમોસ્ટ 16 પર એર ફ્યુલ રેશિયો ઓલમોસ્ટ 16 પર હોય ત્યારે એવું થશે કે કમ્પ્લીટ CO2 હશે, થોડો ઘણો O2 બી એક્સ્ટ્રા હશે અને હવે વધારે કમ્પ્લીટ કમ્બશન થવાના લીધે ટેમ્પરેચર કેવું થશે? હાઈ ટેમ્પરેચર પ્રોડ્યુસ થશે. એના લીધે આ બચેલો O2 નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરીને બનાવશે NOx, બરાબર. એટલે લીન બી બહુ નહીં, પણ એમ સમજો કે 10% એક્સ્ટ્રા એર કે એક્સેસ એરવાળું હોય એ સાચો જવાબ છે. સી સાચો જવાબ તો નથી જ, ભલે આન્સર કીમાં આપ્યો હોય, બરાબર. બદલાવાના પૂરા ચાન્સ છે કેમ કે ફાઇનલ આન્સર કી નહીં આવી. ક્વેશ્ચન નંબર 6. આઉટ ઓફ ધ ફોલોઈંગ વિચ ઇઝ નોટ ધ સોર્સ ઓફ ઇવેપરેટિવ એમિશન, બરાબર. અચ્છા, ઇવેપરેટિવ એમિશન એટલે હાઇડ્રોકાર્બન વેપરાઇઝ થાય એ. તો ફ્યુલ ટેન્કમાંથી થાય તો હા, તો ફ્યુલ વેપર બને, બરાબર. અને જ્યારે બી તમે ફ્યુલની ઉપરની કેપ ખોલો ત્યારે આ ઇવેપરેટિવ એમિશન ત્યાંથી એસ્કેપ થઈ જાય.
કાર્બોરેટર વેન્ટ, હા કાર્બોરેટરની વેન્ટમાંથી બી ફ્યુલ વેપર બહાર નીકળી જાય. ક્રેન્ક કેસ બ્લો બાય, તો ક્રેન્ક કેસ બ્લો બાયમાં બી થાય. એ ક્રેન્ક કેસ બ્લો બાય શું છે કે આ રીતે માની લો કે તમારું છે બરાબર પિસ્ટન સિલિન્ડર અરેન્જમેન્ટ, ત્યારે જ્યારે કોમ્પ્રેશન સ્ટ્રોક હોય, પિસ્ટન ઉપર જતું હોય ત્યારે અહીંયા પ્રેશર કેવું હોય હાઈ, અને અહીંયા પ્રેશર કેવું હોય એટમોસ્ફિયરિક. એટલે આ જે ગેસીસ હોય એ અહીંયાથી બહાર આવવાનો ટ્રાય કરે. બરાબર, અહીંયા જે ગેસીસ હોય એ કોમ્પ્રેસ થાય એટલે આ પિસ્ટન રિંગને પાસ કરીને અહીંયાથી નીકળવાનો ટ્રાય કરે. બરાબર, અને આ ક્રેન્કમાં જે જગ્યાએ ઓપનિંગ આપેલી હોય ત્યાંથી આ બહાર નીકળી જાય, એટલે એને ક્રેન્ક કેસ બ્લો બાય કહીએ છીએ. રાઈટ, તો એ બી યાદ રાખજો. તો આ તો બધા ઇવેપરેટિવ છે જ. કયું નથી? એક્ઝોસ્ટ એમિશન. હા, એક્ઝોસ્ટ એમિશનમાં ના હોય, તો ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે. વન ઓફ ધ મેજર એક્ઝોસ્ટ એમિશન ફ્રોમ સીઆઈ એન્જિન કમ્પેર ટુ એસઆઈસ. તો જે સીઆઈમાં જોવા મળે એ છે પર્ટિક્યુલેટ્સ. શું છે? પર્ટિક્યુલેટ્સ. પર્ટિક્યુલેટ્સ શું છે? તો પર્ટિક્યુલેટ્સ છે એ એસિટિલિન્સ છે જે હાઇડ્રોકાર્બન્સમાંથી બને છે. એક મિડ પ્રોડક્ટ છે કમ્બશન વખતે મળતી. બરાબર, જેનું ફોર્મ્યુલા છે C2H2. બરાબર, આ એસિટિલિન બને છે અને જે ફાઇનલી આના ડિહાઇડ્રેશન બરાબર અને સાથે સંકળાવાની પ્રક્રિયા જેને કહે છે પોલિમરાઇઝેશન થી કાર્બનનો વિઝિબલ પાર્ટિકલ બને, જેને આપણે પર્ટિક્યુલેટ્સનો મુખ્ય એકમ કહી શકીએ. બરાબર, જે ડીઝલ એન્જિન્સમાં એક્ઝોસ્ટમાં જોવા મળે છે આપણને. મેજર એક્ઝોસ્ટ એમિશન ફ્રોમ સીઆઈ, જે એસઆઈમાં એટલું જોવા મળતો નથી. તો ઓપ્શન સી આપણો સાચો બનશે. વિચ ઓફ ધ ફોલોવિંગ ઓટોમોબાઈલ એક્ઝોસ્ટ ગેસ પોલ્યુશન્સ ઇઝ અ મેજર કોઝ ઓફ ફોટોકેમિકલ સ્મોક. તો ફોટોકેમિકલ સ્મોક શેનાથી બને છે? તો જ્યારે NO2 છે એ સનલાઇટના કોન્ટેક્ટમાં આવે છે ત્યારે NO પ્લસ O અને આ ફોટોકેમિકલ સ્મોક ક્રિએટ થાય છે. એમાં આ O જે છે એ O2 સાથે સંકળાઈને બને છે O3, અને આ O3 એટમોસ્ફિયરના નીચલા લેવલ પર બને છે. બરાબર, અને આ નીચા લેવલ ઉપર એટમોસ્ફિયરના બનવાથી આપણા હ્યુમન લંગ્સને અને બાયોલોજિકલ ટિશ્યુને હાર્મ કરી શકે છે. બરાબર, એટલે આ બી છે. પણ મેન તો આપણા ફોટોકેમિકલ સ્મોક માટે જવાબદાર કોણ છે? NO2 એટલે કે NOx. Question number 9. Oxides of nitrogen in the engine exhaust can be reduced by which of the following method? કઈ મેથડથી દૂર કરી શકીએ છીએ આપણે કોને? નાઇટ્રોજન ઓક્સાઇડ્સને. NOx એટલે શું છે? નાઇટ્રોજન ઓક્સાઇડ્સ. બરાબર, તો એક્ઝોસ્ટ ગેસ રિસર્ક્યુલેશન તો સાંભળી જશે આપણે. એક્ઝોસ્ટ ગેસ રિસર્ક્યુલેશન કાથી શું થાય? કમ્બશન ચેમ્બરનું ટેમ્પરેચર ઘટી જાય અને ઓછા ટેમ્પરેચર પર NOx ફોર્મેશન ના થાય. કોમ્પ્રેશન રેશિયો ઘટાડવાથી બી પીક ટેમ્પરેચર તમારું ઓછું થઈ જાય, એટલે 1-2 તો છે જ. લીન મિક્સચર યુઝ ઓફ 5% લીન મિક્સચર. તો લીન મિક્સચર 5% નહીં પણ થોડું 5થી વધારે હોય છે, 10% જેટલું, એટલે આ ઓપ્શન ખોટો બને. યુઝ ઓફ ઓક્સિડેશન કેટાલિસ્ટના. ઓક્સિડેશન કેટાલિસ્ટ તો શું થાય? NOનું N2માં બનાવી દે. બરાબર, એટલે આ બી ખોટું છે. એટલે ઓપ્શન એ આપણો સાચો બનશે. બરાબર. કન્સિડર ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ ફોર કમ્બશન પ્રોસેસ. બરાબર, કયા સ્ટેટમેન્ટ છે જુઓ.
ટોટલ માસ ઓફ ઈચ એલિમેન્ટ ઇન ધ રિએક્શન પ્રિઝર્વડ ઇન ધી પ્રોડક્ટ્સ. તો વાત સાચી છે. જેટલું બી માસ હોય ઇનલેટ આગળ એટલે કમ્બશનના પહેલાં એટલું કમ્બશનના પછી જ આ કયો નિયમ કહેવાય? માસ કન્ઝર્વેશન. જેમ એનર્જી કન્ઝર્વેશન છે એમ માસ કન્ઝર્વેશનનો નિયમ છે. પ્રેઝન્સ ઓફ કાર્બન મોનોક્સાઇડ ઇન ધી પ્રોડક્ટ ઓફ કમ્બશન ઇમ્પ્લાઇઝ ઇનકમ્પ્લીટ કમ્બશન. યસ, જો તમને CO મળે આપણને એક્ઝોસ્ટમાં એ શું બતાવે? કમ્પ્લીટ કમ્બશન થયું નથી. તો 1 અને 2 બંને સાચા છે. તો સાચો વિકલ્પ થશે આપણો ઓપ્શન ડી. બરાબર. નેમ ધી એક્ઝોસ્ટ ગેસ એનાલાઇઝર in which selective absorption technique is used for measurement of pollutants. તો આ કઈ ચાર આપી છે જુઓ જરા. તો એક આપી છે તમને NDIR. NDIR શું છે? તો NDIR છે નોન ડિસ્પર્સિવ ઇન્ફ્રારેડ સેન્સર્સ. બરાબર, ઇન્ફ્રારેડ સેન્સર્સ. આ જે છે મેનલી કોના મેઝરમેન્ટ માટે યુઝ થાય છે? CO અને CO2ના. બરાબર. આ શું કરે છે? તો ઇન્ફ્રારેડને પાસ કરે છે જે ગેસનું સેમ્પલ હોય એમાંથી. ઇન્ફ્રારેડ રેડિયેશનને થ્રો કરે છે. શું કરે છે? થ્રો કરે છે. અને એમાંથી CO2 અને CO જે એબ્ઝોર્બ કરે છે. બરાબર. એના પરથી કેટલો CO2 છે કેટલો CO છે એ નક્કી કરે છે. એટલે સિલેક્ટિવ એબ્ઝોર્પ્શન. બરાબર. જેટલી અમાઉન્ટ વધારે હશે એટલું વધારે એબ્ઝોર્બ થશે. બરાબર. ઇન્ફ્રારેડ રેડિયેશન એ પ્રિન્સિપલ પર કામ કરે છે. એટલે ઓપ્શન એ આપણો અહીંયા સાચો વિકલ્પ છે. FID શું છે? તો FID છે ફ્લેમ આયોનાઇઝ્ડ ડિટેક્ટર. ફ્લેમ આયોનાઇઝ્ડ ડિટેક્ટર. બરાબર. આ વાતાવરણ એટલે કે હવાના સેમ્પલમાં રહેલા હાઇડ્રોકાર્બન્સ જેવા કે બ્યુટેન, હેક્ઝેન્સની પ્રેઝન્સ ઉપર ડિટેક્ટ કરી શકે છે. બરાબર. એની હાજરીમાં ઓક્સિજન સાથે સંકળાઈને ફ્લેમ પ્રોડ્યુસ કરે છે જે આયોનાઇઝ્ડ બનાવે છે. બરાબર. એટલે આ બી સ્કેટરિંગ કે એબ્ઝોર્પ્શનનો પ્રિન્સિપલ નથી. બરાબર. આયોનાઇઝના પ્રિન્સિપલ પર છે. પછી છે થર્ડ C છે હાર્ટ્રીજ સ્મોક મીટર. હાર્ટ્રીજ સ્મોક મીટર શું છે? તો હાર્ટ્રીજ સ્મોક મીટરમાં બી જે પ્રિન્સિપલ છે એ ઓપ્ટિકલનો છે. ઓપ્ટિકલનો મતલબ અહીંયાથી એક લાઇટ ફેંકવામાં આવે છે જે મેન તો ડીઝલ સ્મોકના ફ્યુલ ઉપર વર્ક કરે છે. મતલબ કે એની ઓપેસિટી કેટલી છે એ માપે છે અને એની ઓપેસિટીના બેઝ ઉપર એ નક્કી કરશે કે એનું સ્મોક કેવો છે. બરાબર. એટલે આનો જે પ્રિન્સિપલ છે એ સ્કેટરિંગ પ્લસ એબ્સોર્પ્શન બંને ઉપર કામ કરે છે પ્રિન્સિપલ. બરાબર. પછી ડી જે છે ડી છે આપણું ઓર્સેટ એપાર્ટિસ જે O2, CO અને CO2ની અમાઉન્ટ મેઝર કરે છે. બરાબર. એટલે સાચો જવાબ તો આપણો આ છે. પણ બીજા ચાર બી તમને સમજાવી દીધા. જો કોઈ એમાંથી ક્વેશ્ચન ફરીથી પૂછાય એક્ઝામમાં તો વાંધો ના આવે. ક્વેશ્ચન નંબર 12. Out of the following, which is not the method of reducing pollution from IC engine? બરાબર. આમાંથી કઈ મેથડ નથી પોલ્યુશન રિડ્યુસ કરવાની? તો અહીંયા જવાબ આપી દીધો છે મેં બી જવાબ જ સાચો છે.
મફલર તમારું જે છે એ શું કામ હોય છે? તો જે એક્ઝોસ્ટમાંથી જે નોઇસ આવે છે એને ઓછો કરવા. એટલે પોલ્યુશન તો ઓછું કરે છે, પણ કયું? નોઇઝ પોલ્યુશન. બરાબર, આપણું એમિશનવાળું નહીં. રાઈટ. 13 કન્વર્ઝન ઓફ CO એન્ડ હાઇડ્રોકાર્બન વિચ કેટાલિસિસ પ્રિફર્ડ. તો દેખો, એક્ઝોસ્ટમાં જો CO અને હાઇડ્રોકાર્બન હોય તો એને વાતાવરણમાં જવા દેતા પહેલાં આપણે CO2 બનાવવો પડે, અને હાઇડ્રોકાર્બન છે તો એને H2O બનાવવો પડે. બરાબર. તો આ બનાવવા માટે આપણે શું એડ કર્યું? અહીંયા આગળ એક ઓક્સિજન અહીંયા એડ કર્યો, ઓક્સિજન અહીંયા એડ કર્યો. તો અહીંયા આગળ ઓક્સિડાઇઝર જોઈએ આપણને પ્રોસેસ. તો ઓક્સિડાઇઝર કરી શકે, એટલે ઓક્સિડાઇઝ કરી શકે એવું મટીરિયલ કયું? તો એવું મટીરિયલ છે પ્લેટિનમ. બરાબર. રોડિયમ છે એ ડીઓક્સિડાઇઝર કહેવાય, મતલબ કે ઓક્સિજન રિમૂવ કરે અને પ્લેટિનમ ઓક્સિજન એન્ટર કરે. આ સિવાય બીજી મેટલ બી છે, જેમ કે પ્લુટોનિયમ, બરાબર, વેનેડિયમ. પણ તમારે જે જનરલી પૂછાતી હોય છે પ્લેટિનમ, રોડિયમ, એના બેઝ ઉપર વધારે પૂછાય છે. રાઈટ. ક્વેશ્ચન નંબર 14 3-way catalytic converter take cares of which pollutants. હવે 3-way catalytic converter કેવું છે? તો જુઓ, થ્રી-વે કેટાલિક કન્વર્ટરનું નામ 3-વે એટલે છે કે ત્રણેય જાતના પોલ્યુટન્ટ્સનું ધ્યાન રાખે છે. બરાબર. કઈ રીતે? તે જુઓ, આ પણ એક કેટાલિસ્ટ છે. બરાબર. પછી બીજું એક કેટાલિસ્ટ આપણે અહીંયા મૂકીએ. બરાબર. આવું એક મેશ સ્ટ્રક્ચર હોય. બરાબર. અહીંયાથી એન્ટર થાય આપણું એક્ઝોસ્ટ ગેસ. અને એક્ઝોસ્ટ ગેસમાં શું હશે? NOx, CO અને હાઇડ્રોકાર્બન્સ. તો આ કેવું હશે? આ હશે રિડ્યુસિંગ. કેવું હશે? રિડ્યુસિંગ કન્વર્ટર. બરાબર. એટલે આ શું કરશે? ઓક્સિજન રિમૂવ કરશે. એટલે અહીંયાથી બહાર નીકળશે જ્યારે અહીંયા આગળ શું હશે? NOx, CO, હાઇડ્રોકાર્બન્સ. આ આગળ આની સાથે રિએક્ટ કરશે અને શું કરશે? આને બનાવી દેશે N2. એટલે અહીંયા CO આવશે અને હાઇડ્રોકાર્બન આવશે. હવે અહીં આગળ સેકન્ડરી એર એટલે કે બીજી એર એન્ટર કરાવવામાં આવે, અને આ એર અહીંયા આગળ કામ કરે ઓક્સિજન આપવાનું, જેના લીધે અહીંયા આગળ N2 તો એમને એમ આવી જશે. બરાબર. કેમ કે ટેમ્પરેચર એટલું હાઈ નહીં હોય કે પાછું N2 અને O2 ભેગા થઈને પાછા NOx બની જાય. બરાબર. એ તો એવું નહીં થાય. CO બની જશે CO2. બરાબર. અને કાર્બન હશે એને બી ઓક્સિજન મળશે એટલે એ બી બનશે CO2, અને હાઇડ્રોજન છે એનાથી બનશે H2O. એટલે આ રીતે ત્રણેય ટાઈપનું આપણે ધ્યાન રાખ્યું પોલ્યુટન્ટ્સનું. CO, અનબર્ન હાઇડ્રોકાર્બન અને NOx. એટલે ઓપ્શન આપણો આવશે D. બરાબર. 3-વે કેટાલિક કન્વર્ટર આ રીતે કામ કરશે. ક્વેશ્ચન નંબર 15 ધ ડિવાઇસ યુઝ ટુ રિડ્યુસ એક્ઝોસ્ટ નોઇઝ. તો આપણે પહેલાં બી જોઈ ગયા. એને શું કહીએ છીએ? મફલર કહીએ છીએ. વિચ ઓફ ધ ફોલોવિંગ પોલ્યુટન્ટ્સ આર રિસ્પોન્સિબલ ફોર કોઝ ઓફ સ્મોગ. તો કયા કયા હોઈ શકે? તો જુઓ, ઇન્સિનરેટર્સ શું છે? તો એ એક જાતની ભઠ્ઠી છે કે જેના અંદર હાઈ ટેમ્પરેચર પર જે વેસ્ટ હોય, સિટી વેસ્ટ કહી શકો તમે કે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ, એને
સળગાવવામાં આવે, બરાબર. અને એકદમ હાઈ ટેમ્પરેચર પર સળગાવવાનું કારણ શું? જલ્દી સળગી જાય એટલે. હવે હાઈ ટેમ્પરેચર પર આપણને ખબર છે શું ફોર્મેશન થાય? NOx, બરાબર. અને NOx કોના માટે જવાબદાર છે? સ્મોક માટે. પછી એમિશન ઓફ વ્હીકલ્સ, તો એમિશનમાં આના અંદર બી NOx હોય છે, બરાબર. તો આ બંને કારણો સાચા છે. પણ આ ક્યારે લાઇટ થાય તમને? જ્યારે આ તમારો ઓપ્શન એ તમે સાંભળેલો હોય ત્યારે, રાઈટ. ક્વેશ્ચન નંબર 17. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ કોલ્ડ સેકન્ડરી પોલ્યુટન્ટ? સેકન્ડરી પોલ્યુટન્ટ્સ એટલે શું? જે વ્હીકલ્સના એમિશનમાં ડાયરેક્ટલી મળતો ના હોય પણ પાછળથી બનતો હોય. તો દેખો, નાઇટ્રોજન ડાયોક્સાઇડ બી બને છે ડાયરેક્ટ, કાર્બન મોનોક્સાઇડ બી બને છે, સલ્ફર ડાયોક્સાઇડ બી બને છે. ઓઝોન ડાયરેક્ટ નહીં મળતો. ઓઝોન ક્યારે બન્યો? તો આપણા પાસે NO2 હતું, પછી સનલાઇટ આવી, બરાબર. સનલાઇટથી આપણને મળ્યું શું? મળ્યું હતું NO મળ્યો, પ્લસ O મળ્યો, પ્લસ સ્મોગ મળ્યો. હવે આ ઓક્સિજન ક્યાં ગયો? આ ઓક્સિજન ગયો O2 અને O પાસે, અને આનાથી શું બન્યું? આનાથી બન્યો O3. હવે આ O3 તો તમને થાય સાહેબ આ તો વાદળમાં પહેલાંથી છે, તો આને આપણે કેમ પોલ્યુટન્સ કીધો? પોલ્યુટન્સ એટલે કીધો કે આ એટમોસ્ફિયરના નીચલા લેવલ ઉપર છે, અને એ નીચલા લેવલ ઉપર જે આવે એટલે વ્યક્તિઓના કોન્ટેક્ટમાં આવે, ક્રોપ્સના કોન્ટેક્ટમાં આવે, બરાબર. તો એ આ બાયોલોજિકલ ડિસઓર્ડર પ્રોડ્યુસ કરે છે, હ્યુમન લંગને ડિસીઝ કરાવી શકે છે. એટલે ઓઝોન તમારો પોલ્યુટન્સ છે, એ સેકન્ડરી પોલ્યુટન્સ છે. ડાયરેક્ટ પ્રોડ્યુસ નહીં થયો, પણ આ રીતે સેકન્ડરી પ્રોસેસથી પ્રોડ્યુસ થયો છે. ક્વેશ્ચન નંબર 18. વોટ ફેક્ટર અફેક્ટ્સ ધ ડીઝલ સ્મોક? ડીઝલ સ્મોક શેના લીધે થાય છે? તો પહેલાં કીધું એમ, જે અનબર્ન હાઇડ્રોકાર્બન રહી જાય છે એના નાના નાના ફોર્મેશનથી પર્ટિક્યુલેટ્સ બને છે, અને આ પર્ટિક્યુલેટ્સની સાઇઝ ઉપરથી નક્કી થાય છે કે સ્મોક કેવો બનશે. એટલે આ જલ્દી ના સળગવા પાછળનું મેઇન રીઝન બીજું ડીઝલમાં હોય છે વોલેટાલિટી. જો પ્રોપરલી વોલેટાઇલ નહીં થાય ડીઝલ, તો એનું એટમાઇઝેશન થયા પછી એર ફ્યુલ સાથે મિક્સર બરાબર થશે નહીં. એટલે મેઇન રીઝન શું બનશે અહીંયા? વોલેટાલિટી, જે કમ્બશન ચેમ્બરમાં એના ઇનકમ્પ્લીટ કમ્બશન માટે જવાબદાર છે. ક્વેશ્ચન નંબર 19. સ્મોક, ફ્યુમ્સ, એશ, ડસ્ટ, નાઇટ્રિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ આ બધા કેવા છે? તો આ બધા પ્રાઇમરી પોલ્યુટન્ટ્સ છે, કેમ કે ડાયરેક્ટ બને છે, એમિશનમાં મળે છે આપણને, રાઈટ. એશ ને બધા શેમાંથી મળે છે? તો પાવર પ્લાન્ટમાંથી મળે છે. ફ્યુમ્સ, ધુમાડા આ બી ચીમનીમાં ડાયરેક્ટલી મળે છે, એટલે પ્રાઇમરી જ છે. ડસ્ટ બી પ્રાઇમરી પોલ્યુટન્ટ્સ છે, બરાબર, બીજી પ્રોસેસથી નહીં બનતો. નાઇટ્રિક ઓક્સાઇડ બી પ્રાઇમરી છે, સલ્ફર ડાયોક્સાઇડ બી પ્રાઇમરી છે, સ્મોક બી પ્રાઇમરી છે, રાઈટ. ક્વેશ્ચન નંબર 20. ધ એસ્કેપ ઓફ બર્ન ગેસીસ ફ્રોમ કમ્બશન ચેમ્બર પાસ ધી પિસ્ટન ઇન્ટુ ધ ક્રેન્કેસ. શું કહેવાય આને? તો આને શું કહેવાય? બ્લો બાય ગેસીસ. દેખો, બ્લો બાય બે વખતે થાય. જ્યારે પિસ્ટન ઉપર જતું હોય ત્યારે હજી આ સળગ્યું ના હોય, કમ્બશન થયું ના હોય, એટલે આ કોમ્પ્રેસ થઈને અહીંયાથી સાઈડમાં થઈને નીકળીને અહીંયા આવી જાય ક્રેન્કમાં. તો એસ્કેપિંગ ઓફ ચાર્જ. આ કેવું હશે? અનબર્ન હશે, સળગ્યા પહેલાં. પછી સળગ્યા પછી બી અહીંયા પ્રેશર તો પહેલાંથી બી વધારે વધી ગયું, પિસ્ટન ભલે નીચે જાય છે પણ પ્રેશર વધી ગયું એટલે અહીંયાથી એસ્કેપ થવાનો ચાન્સ થાય. તો આ હશે કેવા હશે? આ બર્ન થયેલા હશે, એટલે અહીંયા એક્ઝોસ્ટ ગેસીસ લખ્યું છે. પણ આ બંને કઈ કેટેગરીમાં આવે? બ્લો બાય કહેવાય, બરાબર. પ્રેશર ડિફરન્સના લીધે આવી ગયું, એટલે બ્લો થઈને આવી ગયું, બરાબર, રાઈટ. ક્વેશ્ચન નંબર 21. ધ ફંક્શન ઓફ ઓટોમોબાઈલ કેટાલિક કન્વર્ટર ઇઝ ટુ કંટ્રોલ ધી એમિશન ઓફ. કોનું કંટ્રોલ કરે? આપણે જોયું CO કંટ્રોલ કરે, NOx કંટ્રોલ કરે, અને અનબર્ન હાઇડ્રોકાર્બનનું, બરાબર. કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન નહીં. કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન આ બી નહીં. કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ આ બી નહીં. કાર્બન મોનોક્સાઇડ એન્ડ નાઇટ્રોજન ડાયોક્સાઇડ તો આ બરાબર છે. હજી અનબર્ન હાઇડ્રોકાર્બન હોય તો બી ચાલે. તો ઓપ્શન ડી આપણો અહીંયા સાચો બને. વિચ વન ઓફ ધ ફોલોઈંગ નોટ અ ગ્રીન હાઉસ ગેસ ફાઉન્ડ નેચરલી ઇન એટમોસ્ફિયર? કાર્બન ડાયોક્સાઇડ મેઇન આપણો ગ્રીન હાઉસ ગેસ છે. આને સરખામણીમાં જ બીજા બધા ગેસની ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ ફાઇન્ડ કરવામાં આવે છે. આનું ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ કેટલું માપવામાં આવ્યું છે? કાર્બન ડાયોક્સાઇડનું રાખ્યું છે 1. મિથેન છે, મિથેન બી કાર્બન ગેસને ટ્રેપ કરે છે રિફ્લેક્ટ થતા પ્રકાશને.
ઓઝોન બી કરે છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડના નાઇટ્રોજન ઓક્સાઇડ કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ નહીં કરતું, તો આ ગ્રીન હાઉસ ગેસ નથી. બરાબર, નેચરલી મળતું નથી, થોડી અસર તો છે પણ નેચરલી પ્રોડ્યુસ નહીં થતું. ધ એક્ઝોસ્ટ ગેસ એનાલાઇઝર ઇઝ યુઝડ ફોર મેઝરિંગ વિચ ગેસ, તો કયું ગેસ મેઝર કરવા માટે યુઝ થાય છે એક્ઝોસ્ટ ગેસ એનાલાઇઝર? તો એક્ઝોસ્ટ ગેસ એનાલાઇઝર કેટલી વસ્તુ મેઝર કરી શકે? યાદ રાખજો, O2નું અમાઉન્ટ મેઝર કરી શકે, CO2નું બી મેઝર કરે છે, CO બી મેઝર કરે છે, હાઇડ્રોકાર્બન રહી ગયા હોય તો એ બી મેઝર કરે છે, અને એના ઉપરથી એર ફ્યુલ રેશિયો કેટલો હશે એ બી તમને કહે છે. તો 4 ગેસ યાદ રાખવાના. બરાબર, તો O2 છે, CO2 છે, HC છે, તો આ બધા આવી ગયા. તો ઓપ્શન ડી આપણો સાચો બનશે. લેમડા એટલે શું? આપણે તો કીધું એકચ્યુઅલ એર ફ્યુલ, રિલેટિવ ફ્યુલ એર રેશિયો. રિલેટિવ, લેમડા એટલે રિલેટિવ ફ્યુલ એર રેશિયો. આ બધું આનાથી અત્યારે મેઝર થઈ શકે છે, જે એડવાન્સ એક્ઝોસ્ટ ગેસ એનાલાઇઝર હોય છે એનાથી, ઇલેક્ટ્રોનિક હોય. ક્વેશ્ચન નંબર 24. ધ કેટાલિસ્ટ યુઝડ ઇન ધ કન્વર્ટર ફોર ઓક્સિડાઇઝિંગ હાઇડ્રોકાર્બન એન્ડ CO2. તો ઓક્સિડાઇઝિંગ તરીકે કયો યુઝ થાય? આપણે જોયું તો પ્લેટિનમ. બરાબર. વોટ ઇઝ કન્સ્ટિટ્યુઅન્ટ્સ ઇન ફ્યુલ ઇઝ રિસ્પોન્સિબલ ફોર એસિડ રેન? એસિડ રેન શેના લીધે થાય છે? તો એસિડ રેનના અંદર 2 એસિડ હોય છે. કયા કયા હોય છે? તો સલ્ફ્યુરિક એસિડ જે છે H2SO4, બરાબર, અને બીજો છે નાઇટ્રિક એસિડ જે છે HNO3. હવે આ જેમાંથી બને છે એ છે SO2, અને આ જેમાંથી બને છે એ છે NOx. એટલે આ 2 જવાબદાર છે. હવે આમાંથી ઓપ્શન કયો છે આપણી પાસે? સલ્ફર. તો આપણો આવશે ડી. સલ્ફરનું કન્ટેન્ટ હોય જો આપણા ફ્યુલમાં તો એ બને. બરાબર. નાઇટ્રોજનનું કન્ટેન્ટ તો હોતું નથી. નાઇટ્રોજન તો ક્યાં હશે? આપણા એટમોસ્ફિયરમાં હશે, અને એની સાથે હાઈ ટેમ્પરેચર પર ઓક્સિજન કેમિકલ રિએક્શન કરીને NOx બનાવે. એટલે ફ્યુઅલ કન્સ્ટિટ્યુઅન્ટ કીધું હોય તો ઓનલી સલ્ફર. ત્યારે નાઇટ્રોજન ઓપ્શન હોય તો બી નાઇટ્રોજન ના આવે. નાઇટ્રોજન ફ્યુલની અંદર નહીં હોતું. ક્વેશ્ચન નંબર 26. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ટર્નિંગ ધી તાજમહેલ ઇન્ટુ યલો? તો જે રિપોર્ટ્સ કે છે અત્યાર સુધીના એ કીધા હતા SO2. બરાબર, એટલે કે ઓપ્શન ડી. બરાબર. બાકી બીજા બધા ફેક્ટર બી છે. હાઈ ટેમ્પરેચર જે ગ્લોબલ વોર્મિંગથી બને રહ્યું એ પણ જવાબદાર છે. વાતાવરણમાં રહેલા બીજા પોલ્યુટન્ટ્સ જે છે એ બી આના પાછળ જવાબદાર છે. પણ અત્યાર સુધીના રિસર્ચમાં જે મેઇન કારણ હતું એ આ હતું. બીજા બધા કારણ મેં કીધા તમને એડવાન્સ રિસર્ચમાં અત્યારે આવ્યા એ છે. 27. વિચ સ્ટેટ ઓફ વેહિકલ એમિશન નોર્મ્સ પ્રેઝન્ટલી એપ્લિકેબલ ઇન ઇન્ડિયા ફોર ઇન્ટરનલ કમ્બશન એન્જિન? અત્યારે કયો નોર્મ્સ ચાલે છે? BS6. આપણને સૌને ખબર છે. બરાબર. ઇન વિચ યુનિટ સાઉન્ડ ઇઝ મેઝર્ડ? ડેસિબલમાં વપરાય. આપણને બધાને ખબર છે ડેસિબલમાં એ મેઝર કરવામાં આવે. બરાબર. 29. અલાઉડ નોઇઝ લેવલ બાય એન્વાયરમેન્ટ એક્ટ ઇન રેસિડ્યુઅલ એરિયા. તો રેસિડ્યુઅલ એરિયામાં કેટલી લિમિટ આપી છે મેક્સિમમ નોઇઝની? તો એ છે, આ દિવસની વાત છે, રાતે પાછું આનાથી ઓછું થઈ જાય. તો એ છે ઓપ્શન સી. બરાબર. આ બધા ઇન્ડસ્ટ્રીયલ, રેસિડેન્શિયલ, કમર્શિયલ બધી જગ્યાએ અલગ અલગ આપેલા છે. સ્પેસિફિક ક્વેશ્ચન પૂછ્યો છે, ના આવડે તો બહુ ચિંતા નહીં કરવાની. Which one of these pollutants is not monitored under the NAMP by CPCP? બરાબર. તો કયા કયા છે? તો NO2, SO2, CH4. તો ઓપ્શન CH4 આવશે. CH4 કોઈ ગેસ નથી, એટલે પોલ્યુટન્ટ્સ નથી. આ છે, આ શું છે? તો આ યાદ રાખજો, આ છે રેસ્પિરેબલ સસ્પેન્ડેડ particulates મેટર. બરાબર. જે પર્ટિક્યુલેટ્સ નહીં હોતા, જે ડીઝલ સ્મોકમાં કહ્યા હતા એવા.
તો એ બી આપણા માટે પોલ્યુટન્સ કહેવાય. આ બી પોલ્યુટન્સ છે, આ પોલ્યુટન્સ નથી, તો ઓપ્શન ડી આપણો આવશે. બરાબર. તો અહીંયા આપણા ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ આપણે જોઈશું પાર્ટ 4, જેના અંદર ખૂબ જ અગત્યનો ટૉપિક આપણે કવર કરવાના છીએ. એ છે એન્જિન પરફોર્મન્સ એન્ડ ટેસ્ટિંગ. બરાબર. જો રેગ્યુલરલી તમે અપડેટ જોતી હોય આપણા આવનારા વિડીયોઝની, તો આ આપણી ટેલિગ્રામ ચેનલ છે શુભ એકેડમીની, એ જોઈન કરો અને બીજા રેગ્યુલરલી મુકાતા ક્વેશ્ચનને બી અટેન્ડ કરો, જે તમારી આવનારી એક્ઝામમાં પ્રેક્ટિસ માટે અને તમારો કેલિબર મેઝર કરવામાં હેલ્પફુલ થશે. બરાબર. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી થેન્ક યુ.